E20 પેટ્રોલ કે જેનો આટલો બધો વિરોધ થઈ રહ્યો છે, E20 પેટ્રોલ કે જે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. હવે આપણે જાણીશું કે આના વિરોધ પાછળનું કારણ શું, ભારતમાં એની શરૂઆત કઈથી થઈ, પેટ્રોલ પંપ ઉપર ધીમે ધીમે 1 લાખથી પણ વધુ પેટ્રોલ પંપ ઉપર આ E20 પેટ્રોલ છે એ વેચાવા લાગ્યું, પરંતુ આનો આટલો બધો વિરોધ કેમ? સૌપ્રથમ જાણીશું કે શું આ E20 પેટ્રોલથી માઇલેજ ઘટે છે કે પછી વાહનના એન્જિનની અંદર કોઈ ફેરફાર થાય છે. સૌપ્રથમ જણાવી દઈએ કે જે E20 ફ્યુલ છે એની અંદર ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ ઇથેનોલ એ છે શું, તો જે કેમિસ્ટ્રીના જાણકાર છે એ જણાવે છે કે આ ઇથેનોલ છે એ એક પ્રકારનું આલ્કોહોલ છે. તો સાયન્સ સ્ટુડન્ટ જે છે એમનું કહેવું છે કે મિથેનોલમાં 1 કાર્બન હોય છે, તો જે ઇથેનોલ છે એમાં 2 કાર્બન હોય છે. હવે આ ઇથેનોલ મળે છે ક્યાંથી? એનો જે મુખ્ય સ્ત્રોત છે એ શેરડી, ચોખા જેવા મોરાસીસ છે એમાંથી મળે છે. તો પેટ્રોલમાં ભળવાની વાત હવે આ ઇથેનોલની થઈ કઈ રીતે? જો આ ઇથેનોલ છે ચોખા, શેરડી જેવા મોરાસીસમાંથી મળતું હોય, તો હવે આ ઇથેનોલ છે એને પેટ્રોલમાં ભેળવવાની વાત શું કામ? તો તમને જણાવી દઈએ કે માત્ર ભારત જ એવો દેશ નથી કે જેમાં આ પેટ્રોલ છે એમાં ઇથેનોલ ભેળવવાની વાત થઈ રહી છે. ઘણા બધા દેશો એવા છે કે જેમાં આ E20 ફ્યુલ છે એ ચલણમાં છે, વેચાણમાં છે. ખાસ કરીને જો બ્રાઝિલની વાત કરીએ તો બ્રાઝિલમાં આ E20 ફ્યુલની પોલિસી છે એ વર્ષોથી લાગુ છે. તમને જણાવી દઈએ કે બ્રાઝિલની અંદર 30 વર્ષથી, છેલ્લા 30 વર્ષથી જે વાહનો છે એની ઉપર થોડા ઘણા સુધારા કરવામાં આવ્યા. સૌપ્રથમ તો 30 વર્ષ સુધી એ વાહનોને એક્સપર્ટ દ્વારા, ટેકનિશિયન દ્વારા જે E20 ફ્યુલ છે એને લાયક બનાવવામાં આવ્યા, અને ત્યારબાદ ધીમે ધીમે બ્રાઝિલની અંદર આ E20 ફ્યુલ છે એ ચલણમાં આવ્યું. પરંતુ આપણા ભારતમાં આવું કશું થયું નથી. ભારતની અંદર સીધું જ આ E20 ફ્યુલ છે એને લાદી દેવામાં આવ્યું. એના વાહનો ભલે E20 ફ્યુલને લાયક હોય કે ન હોય. ભારતમાં 2023માં 11 રાજ્યો સહિત કુલ જે અમુક કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની અંદર આ E20 ફ્યુલ છે એ ચલણમાં આવ્યું. માર્ચ 2023 થી બનતા જે વાહનો છે, માર્ચ 2023 થી બનતા ભારતમાં જે કોઈ વાહનો છે એ વાહનો E20 ફ્યુલ આધારિત બને છે. એટલે કે માર્ચ 2023 ની પછી જો કોઈ વાહન ચલણમાં આવ્યું હોય, બજારમાં આવ્યું હોય, તો એની અંદર E20 ફ્યુલ છે એનો ઉપયોગ કરી શકાશે. એનાથી વાહનની અંદર કોઈ પણ નુકસાન થશે નહીં. પરંતુ 2023 પહેલાનું જે વાહન છે એની અંદર જો E20 ફ્યુલનો ઉપયોગ કરવામાં આવે તો એના એન્જિનને નુકસાન થઈ શકે છે, એની જે ટાંકી છે એની અંદર કાટ લાગી શકે છે અને એની જે માઇલેજ છે એ ઘટી શકે છે. 2023માં જેમ આપણે જોયું કે 11 રાજ્યો સહિત કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની અંદર E20 ફ્યુલનું વેચાણ શરૂ થયું, પરંતુ 2025 આવતા દેશના કુલ 1 લાખથી પણ વધારે પેટ્રોલ પંપ ઉપર આ E20 ફ્યુલ છે એ વેચાવા લાગ્યું. તમને જણાવી દઈએ કે E20 ફ્યુલ છે એની અંદર કુલ 20% ઇથેનોલ ભેળવેલું પહેલેથી જ હોય છે. બીજા દેશોની વાત કરીએ તો બીજા દેશોની અંદર E20 ફ્યુલ ચલણમાં છે, પરંતુ એ દેશના જે નાગરિકો છે એને ઓપ્શનમાં બીજું ફ્યુલ મળે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, મારે જો E20 ફ્યુલ નથી લેવું તો એના બદલામાં સામે મને ઓપ્શન મળે છે કે હું ઇથેનોલ વગરનું પણ પેટ્રોલ ખરીદી શકું છું. બીજા દેશોની અંદર ઓપ્શન મળે છે કે જો મારે ઇથેનોલ વાળું પેટ્રોલ લેવું છે, એટલે કે E20 ફ્યુલ લેવું છે, તો એ કેટલા પર્સેન્ટેજ વાળું લેવું છે એનો મને ઓપ્શન મળી રહે છે. પરંતુ ભારતમાં આ પ્રકારનો કોઈ પણ જાતનો ઓપ્શન એ વાહન ચાલકને મળતો નથી. E20 ફ્યુલના વિરોધનું કારણ શું? હવે આને બે ટેકનિકલ ઇસ્યુ બતાવવામાં આવ્યા છે, 2 ટેકનિકલ કારણ બતાવવામાં આવ્યા છે. સૌથી પહેલું જો છે મટીરિયલ કમ્પ્લાયન્સ અને બીજું છે ટ્યુનિંગ કમ્પ્લાયન્સ. વાત કરીએ મટીરિયલ કમ્પ્લાયન્સની, તો બ્રાઝિલમાં આ પોલિસી જે છે એ ધીમે ધીમે લાગુ કરવામાં આવી. જેમ આપણે જાણ્યું કે વર્ષો સુધી એ વાહનોને તૈયાર કરવામાં આવ્યું, વર્ષો સુધી એ વાહનોને E20 ને લાયક બનાવવામાં આવ્યા અને ત્યારબાદ ધીમે ધીમે E20 ફ્યુલ શરૂ કરવામાં આવ્યું. પરંતુ ભારતમાં સીધું જ E20 ફ્યુલ લાદી દેવામાં આવ્યું. એટલે કે 2023 પહેલાનું જો તમારું વાહન હોય તો આ જે E20 ફ્યુલ છે એ તમારી ટાંકીને, વાહનની ટાંકીને કે પછી કોઈ પણ પાર્ટ્સને નુકસાન કરી શકે છે. જૂના વાહનોના અમુક પાર્ટ્સ બદલીને એને E20 ને લાયક કરી શકાય છે. સરકારનું એવું કહેવું છે કે જો તમારી પાસે જૂનું વાહન હોય, 2023 પહેલાનું તમારી પાસે વાહન હોય, તો એ વાહનના અમુક પાર્ટ્સ બદલીને એને E20 ને લાયક કરી શકાય છે. E20 ના વાહનોની અંદર કાટ લાગવાની સમસ્યા પણ થઈ શકે છે.
જેના કારણે હવે આ જે ઇથેનોલ છે એ ભેજને સૌથી વધારે શોષી શકે છે. ઇથેનોલના એક ગુણધર્મ છે એ ભેજને સૌથી વધારે શોષી શકે છે અને જેના કારણે ફિલ્ટર્સ અને સેન્સર પણ બ્લોક થઈ શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે, આ જે મત છે એ મારો કે તમારો કે જે લોકો વિરોધ કરે છે એ લોકોનો નથી, પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો વાહન ઓછું ચલાવવામાં આવે, જો તમે E20 ફ્યુલ યુઝ કરતા હોય, એનો ઉપયોગ કરતા હોય અને તમારું વાહન કદાચ ઓછું ચલાવવામાં આવે તો એને વધારે નુકસાન થઈ શકે છે. એનું કારણ કે જે ઇથેનોલનો ગુણધર્મ એ પ્રકારનો છે કે વાહન જો વધારે સમય સુધી પડ્યું રહે તો જે ઇથેનોલ છે એને વાહનના પાર્ટ્સની ઉપર, ખાસ કરીને ટાંકીની ઉપર અટેક કરવાનો સમય વધારે મળી શકે છે, એટલે વાહનને વધારે નુકસાન થઈ શકે છે. સાયન્સ ડાયરેક્ટમાં પબ્લિશ થયેલી એક સ્ટડીની વાત કરીએ તો જે ગાડીના પાર્ટ્સ છે એને અમુક ટકા ઇથેનોલમાં પલાળી રાખવામાં આવે, એને ડૂબોળી રાખવામાં આવે. 20% ઇથેનોલમાં કોઈ પણ ગાડીનો એક પણ પાર્ટ લઈએ, એ એક પાર્ટને 20% ઇથેનોલમાં પલાળી રાખવામાં આવે, એ જ પાર્ટ્સને 50% ઇથેનોલમાં પલાળી રાખવામાં આવે અને એ જ પાર્ટ્સને 100% ઇથેનોલમાં પલાળી રાખવામાં આવે. તમને ખબર છે સૌથી વધારે નુકસાન શેમાં થશે? 100% ઇથેનોલ વાળામાં. હવે 100% જે ઇથેનોલમાં વાહનના પાર્ટને પલાળી રાખ્યું છે એને સૌથી વધુ નુકસાન થશે અને જે 20% ઇથેનોલ વાળો પાર્ટ છે એને ઓછું નુકસાન થશે. એનો મતલબ એ છે કે વાહનના કોઈ પણ પાર્ટને ધીમે ધીમે નુકસાન થશે કે પછી ઝડપથી નુકસાન થશે, પરંતુ આ ઇથેનોલ વાળું જે પેટ્રોલ છે એનાથી વાહનને નુકસાન તો થશે. વાત કરીએ ટ્યુનિંગ કમ્પ્લાયન્સની તો એનાથી માઇલેજ ઓછી થઈ શકે છે. પેટ્રોલ કરતા ઇથેનોલ જે છે એની અંદર ઉર્જા ઓછી મળે છે. પેટ્રોલને મોસ્ટ ઓફ આપણે ઉર્જા મેળવવા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ તમને જણાવી દઈએ કે 1 લીટર જે પેટ્રોલ હોય છે એની અંદર 32 મેગાજૂલ ઉર્જા હોય છે અને 1 લીટર ઇથેનોલ હોય છે એની અંદર 21 મેગાજૂલ ઉર્જા હોય છે. આ જે ડિફરન્સ છે એ તમે જોઈ શકો છો. તો આપણા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી અને રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી એમણે નીતિ આયોગના 2021ના રિપોર્ટમાં દર્શાવ્યું હતું કે જે ઇથેનોલ છે એ જો પેટ્રોલમાં ભળે તો એ વાહનોને 6 થી 7% જેટલું નુકસાન કરી શકે છે. હવે ભારતના 316 જિલ્લાઓમાં સર્વે કરવામાં આવ્યો. આ મત વિરોધ કરનારાઓનો નથી કે પછી મારો નથી. આ તમને જણાવી દઈએ કે ભારતના કુલ 316 જિલ્લાઓના 22,567 વાહનો ઉપર સર્વે કરવામાં આવ્યો, જેમાં 66% લોકોનું કહેવું એવું હતું કે એમની 10% માઇલેજ ઘટી છે, એટલે કે 10% એમના જે વાહન છે એની અંદર નુકસાન એ જોવા મળ્યું છે. હવે જો ઇથેનોલ આટલું બધું નુકસાન કરે છે તો પછી સરકાર આની તરફેણમાં કેમ? જે મોટા એક્સપર્ટ છે, જે ટેકનિશિયન છે, એ લોકો પણ જણાવે છે કે ઇથેનોલ છે એ વાહનને નુકસાન કરે છે. ખાસ કરીને ટાંકીની અંદર કાટ લાગવાની સમસ્યા સર્જાઈ શકે છે અને ખાસ કરીને એની માઇલેજ પણ ઓછી થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે સરકાર આ જે E20 ફ્યુલ છે એને લાવવાની તરફેણમાં કેમ છે? હાઈ ઓક્ટેન રેટિંગની વાત કરીએ તો એ એન્જિનને પાવર આપે છે, એટલે કે જે આપણા પેટ્રોલિયમ મંત્રી છે હરદીપસિંહ પુરી એમણે જણાવ્યું કે આ પ્રકારનું ફ્યુલ જો રેસિંગ કારમાં ઉપયોગમાં આવે, રેસિંગ કારની અંદર આ પ્રકારના ફ્યુલનો ઉપયોગ કરવામાં આવે તો એને નોકિંગ વધારી આપે છે. બીજું રીઝનની વાત કરીએ કે ઇન્કમ, એટલે કે કોઈ પણ ઘરમાં જો 1 લાખની આવક હોય ને સામે 1.5 લાખની જાવક હોય તો એ ઇમ્બેલેન્સ થઈ જાય. એ બેલેન્સને જાળવવું ખૂબ જ જરૂરી છે, જેનાથી આ માત્ર ઘરની વાત છે, પરંતુ જો દેશની વાત કરીએ તો દેશમાં પણ આવું જ છે. 1 લાખની આવક હોય ને સામે 1.5 લાખની જાવક હોય તો એ અર્થતંત્રને નુકસાન કરી શકે છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, જે આપણા જીવન જરૂરી છે અને બદલામાં એક્સપોર્ટ પણ કરીએ છીએ, પરંતુ વાત કરીએ પેટ્રોલની તો આપણે ઈંધણ આપણે 85% ફ્યુલ એ આપણે બહારથી મંગાવવું પડે છે. માત્ર ને માત્ર 2025નો આંકડો ખાલી આપણે જોઈ લઈએ, બીજા બધા વર્ષોને બાદ કરીને ખાલી 2025નો જો આપણે આંકડો જોઈએ તો $137 બિલિયન ખર્ચ થયો હતો માત્ર 2025માં. $137 બિલિયન ખર્ચ 2025માં એ ફ્યુલ મંગાવવા માટે થયો હતો. હવે સરકારનું કહેવું એવું છે કે ઇથેનોલ તો ઘરમાં જ બને છે, તો જો પેટ્રોલને ઇમ્પોર્ટ કરવામાં આવે અને ઘરમાંથી જ બનતું ઇથેનોલ જો એમાં ભેળવવામાં આવે તો 1.9 લાખ કરોડનું વિદેશી હુંડિયામણ છે એ આપણું બચી શકે છે.
જેનાથી 40,000 ખેડૂતોને ફાયદો પણ થઈ શકે છે, કારણ કે આપણે જોયું કે ઇથેનોલ છે, ચોખા, શેરડી એવા બધા મોરાસીસ છે એમાંથી બને છે, તો એનાથી 40,000 ખેડૂતોને ફાયદો પણ થઈ શકે છે અને પ્રદૂષણ પણ અટકી શકે છે. પણ મુખ્ય વાત એ છે કે ખેડૂતોને ફાયદો થાય પણ ક્યાંથી? કારણ કે ચોખા, શેરડી આ બધા પાક એવા છે કે જેને સૌથી વધારે પાણીની જરૂર પડે છે, પરંતુ આપણે જોયું કે અતિવૃષ્ટિના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, પરંતુ જ્યારે ઉનાળો આવે ત્યારે સમાચાર હાઈ લેવલે હોય છે કે પેલા ડેમના જે જળસ્તર છે એ ખાલી થઈ ગયું, તો પછી આ બધું પાણી જાય છે ક્યાં? જ્યારે ઉનાળા જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એમાં પાણીની સમસ્યા સર્જાય છે, તો પછી ખેડૂતોને ફાયદો થશે ક્યાંથી? E20 બાદ ગવર્મેન્ટે જે નિર્ણય લીધો કે આટલા બિલિયન કરોડોનું અમે પેટ્રોલ બહારથી મંગાવીએ છીએ અને જો ઇથેનોલ ઘરમાં જ બનતું ઇથેનોલ એમાં ભેળવવામાં આવે તો પછી આ જે મોટા ભાગનો ખર્ચો છે એને બચાવી શકાય. પરંતુ પબ્લિક રોષે એટલા માટે પણ ભરાઈ છે કે આટલો બધો ખર્ચો બચ્યો ને તેમ છતાં નુકસાનનું રિસ્ક લઈને ભાવ તો એ જ છે. જે જૂના ગ્રાહકો છે 2023ના જેની પાસે વાહનો છે એ વાહન ચાલકોનું પણ હવે કહેવું છે કે અમે નુકસાનનું રિસ્ક લઈએ છીએ ને તેમ છતાં પેટ્રોલનો ભાવ હજુ પણ ઘટ્યો નથી. તો આ E20 ફ્યુલ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જણાવજો. વધુ અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો.